અમરેલી જિલ્લાના બગસરાથી ભરવાડ સમાજનો પદયાત્રીનો સંઘ દ્વારકા જવા રવાના। આ સંઘનું આયોજન છેલ્લા 16 વર્ષથી કરવામાં આવે છે તેમજ 10 દિવસે દ્વારકા પહોંચશે। આ સંઘમાં 1600ની કુલ સંખ્યામાં છે, જેમાં ભાઈઓ બહેનો અને બુજુર્ગો પણ સામેલ છે। સંઘને રસ્તામાં આવતા ગામમાંથી પણ પદયાત્રીઓ જોડાય છે અને દ્વારકા પહોંચે ત્યાં સુધીમાં 3000 આસપાસ પદયાત્રીઓ થાય છે। સંઘમાં રાત્રિ રોકાણ થાય ત્યાં સત્સંગ તેમજ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે અને 10મા દિવસે દ્વારકા પહોંચી ફૂલફોલ દર્શન કરી અને ગોમતીજીમાં સ્નાન કરી સંઘ પરત ફરશે। બગસરા ભરવાડ સમાજ દ્વારા પદયાત્રાનો પ્રારંભ આજ 22 તારીખ 2 મહિનો 2026ની સાલ ને રવિવાર આજે બગસરાથી 1500થી 2000 માણસો પદયાત્રા માટે દ્વારકા જઈ રહ્યા છે અને 10મા દિવસે ફૂલોત્સવમાં પહોંચશે। વચમાં રાત્રિ રોકાણ થાય ત્યાં ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભરવાડ સમાજનો સ્નેહ મિલન ને એવું બધું ઉત્સાહથી ભાગ ભરવાડ સમાજ લેશે અને ફૂલના ઉત્સવમાં આનંદ માણશે। કેટલા વર્ષથી આ કરો છો સાહેબ? 15થી 16 વર્ષથી આ ચાલુ રહે। 16મું વર્ષ છે। 16 વર્ષથી પદયાત્રાનો પ્રસ્થાન થાય છે ત્યાંથી।